આજે અમે ક્રાકસ મુકામે અમારા મોટા બેનના ઘરે આજે અમે બધા મહેમાનો તથા અમારા કુટુંબીઓ બેનના ઘરે બધાને મળવા આવ્યા છીએ। તો અહીંયા અમારા મોટા બેને પ્લોટ રાખીને અને સરસ મજાના સુંદર નવા મકાન બનાવ્યા છે। અને અમારા ભાણિયાભાઈને પણ અહીંયા બાજુમાં દુકાન છે અને 3 પાકા રૂમ બનાવેલા છે, બાજુમાં રસોડું છે, તો સંડાસ બાથરૂમ, બાજુમાં સારું ફળિયું છે, અંદર તુવેર, જમરૂખ, લીંબુના છોડ, ગુલાબ ને બધું સરસ મજાના છોડ છે। તો અમારા આર્યન ભગત બહુ ઉતાવળો છે, જલ્દી દાદા ફોન અમને ઉતારી દો। બોલો આર્યનભાઈ, શું આપણે ક્યાં આવ્યા છીએ? ક્રાકસ અશ્વિન કાકાને ઘરે આવ્યા છીએ। એટલે તો તાર મજા આવી છે ને? અહીંયા ખૂબ ભાગ ખાઈ ગયા ને બબલા, લાટ ખાઈ ગયા, વેફર ખાઈ ગયા। હા, કેટલી વેફર ખાઈ ગયા? 2 ખાઈ ગયો। બીજું શું ખાધું બપોરે જમવામાં? મોડી વેફર ખાધી, સરસ। અમારા ભાણાભાઈને સારી એવી વાડી છે, પણ ખેતરની અંદર સારો એવો કપાસ થયો છે। અને અહીંયા તેઓને બાજુમાં દુકાન પણ છે। અમારા ચિરાગભાઈ, અમારા ભરતભાઈ, આ અમારા ભાણિયાભાઈ છે અરવિંદભાઈ, અરવિંદગીરી ગોસ્વામી। અરવિંદગીરી આપણે અહીં શું બિઝનેસમાં છે? દુકાનની અંદર કરિયાણું છે, માવા છે, વેફર, બધું કરિયાણું, બધું સોડા વડા, ગુલ્ફી, આ ફ્રીજ એમાં માટે છે, તો ગુલ્ફીને જ વેચતા સોડા। આ સરસ મજાનો ખાંડનો કટ્ટા, અહીંયા માતાજીનું મંદિરિયું અને મહાકાળીમાં અહીંયા બધાની પૂજા થાય છે। જમણીઓ સંઘ છે, અહીંયા શિવલિંગ બહુ સરસ મજાની છે। માં કોડિયાર, આ અમારા બનેવી જયંતિગીરી બાપુ, જયંતિગીરી બચુગીરી ગોસ્વામી, તેઓ કૈલાસવાસ થયેલ છે કોરોનાની અંદર, પણ ખૂબ સુંદર એવોનું નામ હતું આ ગામની અંદર। અને આ ગામમાં તેઓને ગુરુ તરીકેનું બિરુદ મળેલું, આખું ગામ તેઓને ગુરુ તરીકે જ બોલાવે એવું એની ગામની અંદર કિંમત હતી, સારું એવું વર્ચસ્વ હતું। એટલે ગામની અંદર રહીને જો ગુરુ થવું હોય, જો કિંમત હોય તો ગુરુ થયા પણ બરાબર કહેવાય।